રાજાએ નક્કી કર્યું કે આ વખત જન્મદિવસમાં એકે એક રાજાને આમંત્રણ આપવું છે, દેશ વિદેશના બધા જ રાજાઓને, કોઈ બાકી ન રહે. ખાલી રાજાઓને નહીં, રાણીઓને લાવવાની, ખાલી રાણીઓની પોતાના કુંવરને લાવવાના, ખાલી કુંવરની પોતાની કુંવરીઓને લાવવાની, ખાલી કુંવર કુંવરીઓને નહીં, રાજના માણસો હોય ને બધાને લાવવાના. અને બધાને ધીરે 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 એ રાજાએ નક્કી કર્યું અને બધાને આમંત્રણ આપે. બધાના સુધી સંદેશા પહોંચવા મળ્યા. રાજાનો જન્મદિવસ નજીક આવ્યો. સુંદર મજાની આવી તૈયારી થઈ. ઝૂલાઓ, ઝુમખાઓ લગાય છે, ઝૂલાઓ લગાણા છે, રાજાઓ મહારાજાઓને બેસવાની સુંદર વ્યવસ્થાઓ થઈ છે, તોરણ લગાવ્યા છે, સુંદર બધી વ્યવસ્થા. અને બધા જ રાજા મહારાજાઓ આવવા લાગ્યા. જે દિવસે રાજાનો જન્મ દિવસ, એ દિવસ આવી ગયો. આખો દિવસ કાર્યક્રમ ચાલ્યો. અનેક પ્રકારના અલગ 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 કાર્યક્રમ, ગુરુની પૂજા કરીએ, બ્રાહ્મણની પૂજા કરીએ, બધું જ થયું. રાત્રિનો સમય અને કાર્યક્રમ રાખેલો રાજાએ એવો, એટલે કાર્યક્રમ માટે બધા જ ભેગા થયા. પૂરી સંખ્યામાં લોકો બેઠા છે. પણ રાજાએ રાત્રિનો કાર્યક્રમ એવો રાખ્યો કે નગરની પ્રસિદ્ધ વારાંગના હતી, એને નૃત્ય કરવા માટે થઈને બોલાવી. અને એ વારાંગનાનો નૃત્યનો છેલ્લો કાર્યક્રમ, બધા જ બેઠા છે. ભાઈ જાગી જા, થોડોક સમય છે, હવે થોડાક હાટો થઈને હું કામ આ બગાડે છે, જાગી જા. તો બધાની વચ્ચે કહી શકે ને એટલે એને એને સંકેત કર્યો, બહુત ગઈ થોડી રહી, એ ભી પલ બીત જાય, આ પલ પણ વહી જાય, આને સંભાળી લે. એક ઘડી કે કારણે, એ માણસ, એક ઘડી કે કારણે જન્મ ન ઘવાય. જો થોડીક વાર આ પળ તું હાચવી નહીં લે ને, તો રાજા તારું માથું ઉતારી લેશે, તારું મૃત્યુ થઈ જશે, જન્મ તારો એળે જતો રહેશે. એ ભાઈ જાગી જા, જાગી જા. અને આ કડી જ્યાં ગાય અને તબલા વાદકના કાન સુધી એ શબ્દો ગયા અને ઊંઘમાંથી જાગી ગયો, હફાળો જાગી ગયો. અને ધીરે 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 તાલ આપવા માંડ્યો. એક તાલ, બે તાલ, બે તાલ, ત્રણ તાલ. અને વારાંગના વળી પાછી જેમ હતી એમ નાચવા લાગી. અને એવી નાચી, જ્યાં નાચતી હતી એ જ સમયે એ રાજાના એક ગુરુ હતા, એ ઊભા થઈ ગયા. અને પ્રસિદ્ધ વારાંગના નૃત્ય કરે છે. એ નૃત્ય કરતી વારાંગનાની ઉપર સવારે રાજાએ પૂજા કરીને આપેલી જેટલી ભેટની સોના મોર ને સોના હતો ને, એનો ઢગલો સીધો થેલી ખોલીને વારાંગનાની ઉપર કરી દીધો. વારાંગનાની ઉપર કરી દીધો. અને વારાંગના જોતી રહી ગઈ. બેઠેલા રાજા મહારાજાઓ, જેનો બર્થડે, જેનો જન્મ દિવસ હતો, એ રાજા જોતો રહ્યો. રાજા વિચાર કરવા લાગ્યા, મારા ગુરુને શું થઈ ગયું? આ એક શબ્દ બહોત ગઈ થોડી રહી, એની ઉપર એને આટલું બધું ધન લૂંટાવી દીધું. અંદરથી ક્રોધ આવ્યો, આ ગુરુને શું કહું? વળી રાજા ગુરુની પાસે જવા જાય ને, ત્યાં ગુરુએ કીધું, રાજા બેસી જા, હું તને પછી કહીશ આનું કારણ. હજી ગુરુ પોતાના સ્થાને, રાજા પોતાના સ્થાને બેસે અને આ બાજુ વારાંગના નાચતી નાચતી, બહોત ગઈ થોડી રહી, યો પલ ભી બીત જાય, એક ઘડી કે કારણે યો ન જન્મ ઘવાય. અને આ શબ્દ રાજાને કૌરીના કાનમાં પડ્યો અને કૌરી પોતાના સ્થાનેથી ઊભી થઈ ગઈ. હા, જેટલા પહેરેલા હતા ને દાગીના ઉતારવા મળી અને વારાંગનાની ઉપર વરસાદ કરવા મળી.
રાજા અવાક થઈ ગયો, ઓહ મારી દીકરી. રાજકુંવરી ઊભી થઈ પોતે પહેરેલા બધા જ દાગીના એની ઉપર વરસાવવા લાગી. રાજા જોતો રહી ગયો. દીકરીએ પોતે પહેરેલા બધા જ દાગીના ઉતારીને પોતાના સ્થાને બેસી ગઈ. આ બાજુ વારાંગના પોતાના નૃત્યની અંદર તલીન, જોવા વાળા બધા તલીન, આ ઘટના બધા જોયા કરે. થોડો સમય છે વળી પાછી વારાંગનાએ બહુત ગઈ થોડી રહી. રાજાનો કુંવર ઊભો થઈ ગયો. રાજાનો કુંવર ઊભો થઈ પોતે પહેરેલા જેટલા દાગીના અને ઘરેણા હતા પોતાના ખીચામાં હતું એ બધું લૂંટાવા લાગ્યું, બધું મૂકવા લાગ્યું. રાજા વિચાર કરવા લાગ્યો, આ શું થઈ રહ્યું છે? આ એક શબ્દની અંદર બહુત ગઈ થોડી રહી, આ એક પંક્તિમાં આ બધું લૂંટાવા લાગ્યા છે બધા. અને રાજાના કુંવર પહેરેલી બધી જ વસ્તુઓ, પોતાની બધી જ વસ્તુ એ વારાંગનાના પગમાં મૂકી દીધી. રાજાથી ન રહેવાનું. રાજા ગુરુની પાસે જઈને કે આ શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? આ તમને એવું તે શું થયું કે મેં આપેલી ભેટ તમે વારાંગનાના પગમાં મૂકી દીધી? આ શું થઈ રહ્યું છે? ત્યારે રાજાનો હાથ પકડીને એનો ગુરુ એમ કહે છે, જંગલમાં જઈને તપ કર્યું, ભજન કર્યું, આખી જિંદગી દાઢી વધારી, ન સમજાણું એ શબ્દ આજ મને વારાંગનાએ પોતાના નૃત્ય કરતા કરતા સમજાવી દીધા છે. કેમ? વારાંગના એક પંક્તિ બોલી, બહુત ગઈ થોડી રહી. અરે આ જિંદગી તો હવે થોડી કેવી બચી છે. અને આ એક રાજાનું માન રાખવા માટે છે ને, સાધનાને છોડીને જંગલમાંથી તારા જન્મ દિવસ મનાવવા માટે હું અહીંયા આવ્યો. અને આ મનાવવા આવ્યો એટલું નહીં, આ વારાંગનાનું નૃત્ય મારે જોવું પડે. હું ક્યાં સાધક કક્ષાનો જીવ અને ક્યાં તે મને લાવીને રાખી દીધો. એ મને ન્યા ન સમજાણું, આણે મને સમજાવી દીધું કે હવે બહુત ગઈ થોડી રહી, હવે થોડીક જિંદગી મારી બાકી છે. આ બધું જ લૂંટાવીને મારે તો ભજન કરવા માટે થઈને જવું છે, એટલે બધું મેં છોડી દીધું. કાંઈ નથી જોતું રાજા તારી કોઈ વસ્તુ, મારા પરમાત્માની આગળ તારી આ બધી વસ્તુ નાની છે. ત્યાંની દીકરીને કહે છે રાજા, દીકરી તે હું કામ બધું મૂકી દીધું? કેટલા મોંઘા દાગીના તારા પ્રિય તને ગમતા હતા એવા લીધેલા. ત્યારે દીકરી બોલે છે, હા બહુ સુંદર બોલી છે દીકરી, પિતાજી આ વારાંગનાએ નાચતા નાચતા મને સમજાવી દીધું છે. એના એક શબ્દમાં બહુત ગઈ થોડી રહી. મેં પિતાજી એવો સંકલ્પ કર્યો તો આજે. શું? મારી ઉંમર મોટી થઈ ગઈ, તમે રાજકાજની અંદર, રાજના કામની અંદર એટલા બધા રેચા પચ્યા છો, મારી સામું જોતા નથી. લગ્નને લાયક થઈ ગઈ પણ તમને મારો વિચાર ન આવ્યો ને, એટલે મેં નક્કી કરી નાખ્યું આપણા રાજ્યના મહાવત જે હાથીને ચલાવે છે, હાથીને જે ટ્રેન કરે છે, એની સાથે આ જેવો કાર્યક્રમ તમારા જન્મ દિવસનો પતે ને એટલે હું ભાગીને જતી રહેવાની હતી. પણ પિતાજી વારાંગનાના શબ્દએ મને જગાડી દીધી. હું રાજાની કુંવરી ઉઠીને ઘરમાંથી ભાગી જાવ આ મને શોભે નહીં. અને હું જાગી ગઈ પિતાજી. મને અંદરથી એમ થયું, ઓહો હવે વર્ષ 2 વર્ષ કાલ મારા પિતાજી મને ક્યાંક પરણાવી દેશે, પણ મારા પરિવારને ખોટું થાય એવું મારાથી કરાય નહીં. એટલે મેં આ વિચાર આઈને છોડી દીધો ને, એની સાથે મેં પહેરેલી બધી વસ્તુ છોડી દીધી કે આજ તે મને જગાડી દીધી છે. મારા પિતાનું, મારા રાજાનું અપમાન થતું અટકી ગયું તો આ પવિત્ર વારાંગનાના શબ્દથી અટકી ગયું છે. એટલે મેં હતું એ બધું લૂંટાવી દીધું. રાજાએ એના દીકરાને પૂછ્યું, દીકરા તને શું થયું? ત્યારે દીકરાએ કીધું, પિતાજી શું કહું તમને, ઘણા સમયથી હું તમને કહેતો હતો તમે મને રાજા બનાવી દો, રાજા બનાવી દો. તમારી ઉંમર થઈ ગઈ, તમે રાજપાટ છોડતા નતા, એટલે મેં આજે એવું મનથી નક્કી કર્યું હતું. શું?
જેવો આ તમારો કાર્યક્રમ પતે ને એટલે આ તમારો જન્મદિવસ છેલ્લો જન્મદિવસ કરવાનો હતો. કેમ? મારાઓને તૈયાર રાખ્યા હતા તમને મારવા માટે. મેં તમને મારી નાખે અને હું રાજા બની જાઉં, પણ આ વારાંગનાના શબ્દોએ મને જગાડી દીધો. બહોત ગઈ થોડી રહી. હવે તારા પિતાને કેટલી ઉંમર વધી વધીને 5 વર્ષ 10 વર્ષ, હવે એને એક એક બાપને મરાય એવા મારા મનમાં વિચારો ચાલુ થઈ ગયા. પિતાજી, આ વારાંગના નૃત્ય કરતી કરતી ગાતી હતી અને મારી આંખમાં આંસુ આવતા હતા. અરે અરે, એક બાપને મારવા માટેનો ખરાબ વિચાર મારા મનમાં શરૂ થયો, એક રાજ માટે થઈને. પણ આ વારાંગનાના શબ્દએ મને જગાડી દીધો. ના, મારીથી આ ન કરાય, બાપને મારીને શાસન ન ભોગવાય. એ વિચારને મેં છોડ્યો ને એની સાથે મેં પહેરેલી બધી જ વસ્તુ એ વારાંગનાના ચરણમાં મૂકી દીધી છે કે તારા કારણે મારો વિચાર બદલી ગયો. અને હવે રાજા ઊભો થયો. તો બધાય સાંભળો. હવે શું? આવેલા જેટલા રાજાઓ હતા એમાંથી એક રાજાના કુંવરને ઊભો કરીને પોતાની દીકરીનો હાથ, રાજાના હાથ, દીકરીનો હાથ રાજના કુંવરના હાથમાં આપીને કીધું, દીકરી, આવતીકાલે તારા લાડકોટથી લગ્ન કરી દઉં છું. રાજાએ સંકલ્પ કર્યો, દીકરા, આ ગાદી ઉપર છેલ્લો મુગટ, હવે પછી સવાર થાય ને એટલે આ મુગટનો તાજ મારે તારા મસ્તક ઉપર પહેરાવીને મારે રાજકાટમાંથી મુક્ત થઈ જવું છે. અને આ શબ્દો સાંભળ્યા અને રાજાએ પોતાની પાસે રહેલું ધન વારાંગનાના પગમાં મૂકીને કીધું, તે મને જગાડી દીધો કે બહોત ગઈ થોડી રહી, યો પલ ભી બીત જાય, એક ઘડી કે કારણે યુ ન જન્મ ગવા. અવસ્થા થઈ ગઈ. મને એમ ન થયું કે રાજ મૂકીને હું ભગવાનનું ભજન કરું. આ વારાંગનાએ હવે મને જગાડી દીધો છે, હું પણ બધું જ મૂકીને નીકળી જઈશ. અને એ સમયે વારાંગના નાચતી હતી. બસ સવારનો પ્રભાતનો સમય થવાની તૈયારી. એની સાથે રહેલા માણસો મખમલના કપડાની અંદર જેટલો દાગીનો અને બધું આવતું હતું ને ભરતા હતા. એને હાથ અડાડીને માણસોને આપીને વારાંગના બોલી છે ને એ હૃદયને ટચ થઈ જાય એવું બોલી છે. અહીંયા પડેલી જેટલી સંપત્તિ, જેટલા દાગીના, સોના મોર ને ઘરેણા છે ને, જેને જવે એ લઈ લે. આ વારાંગનાને નથી જોતું હવે. કારણ બહોત ગઈ થોડી રહી. આખી જિંદગી રાજા મહારાજાઓને મનાવવા માટે થઈને નાચીશું, રાજાઓને રાજી કરવા માટે થઈને આખી જિંદગી રાત ભરે નાચ્યા કરીશું. પણ આટલા લોકોના જાગી ગયા પછી આજે હું પણ જાગી ગઈશ કે હવે રાજા મહારાજાઓને રાજી નથી કરવા, હવે મારે કૃષ્ણને રાજી કરવો છે. કૃષ્ણને રાજી કરવો. હવે આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી મારે નાચવું છે જગતના ચોકમાં. તો મારા કાનુડા માટે નાખું છું, બીજા કોઈના માટે નાચવું નથી. કોઈને રીઝવવા નથી. હવે મારે મારા કૃષ્ણને રીઝવવો, એના માટે થઈને નાચવું છે. યાદ રાખજો, જીવનની એક એક ઘટના ક્યારેક આપણા જીવનની અંદર અમૂલ પરિવર્તન લાવી દેતી હોય છે. ક્યાંથી હું મળે એ લઈ લેવા માટે થઈને આપણે પોઝિટિવ બની જવું પડે. બસ તો આજ આ પરિવારને જે વિચાર આવ્યો કે મારા ગામ આખાને લાભ મળે, તો એ આખા ગામને લાભ મળી રહ્યો છે. બસ હવે આપણે જાગી જઈએ. શું? બહોત ગઈ થોડી રહી, યે પલ ભી એક ઘડી કે કારણે યો ન જન્મ
જન્મ બસ પહેલા દિવસે આપણે ઈશ્વરને કહીએ, હે ઈશ્વર, અમારા 45 ગયા, 46 ગયા કે 50 ગયા, વનમાં આવી ગયા છે, 51માં, તો ઈશ્વર તારું યજન થાય આખી જિંદગી, એટલી તું કૃપા કરજે. બસ